રાજકોટમાં ફરી એક વખત વરસાદી પાણીનો ભરાવો થતાં મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે, જેના ભાગરૂપે આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગ્રીનલેન્ડ ચોકડી પાસે મહાનગરપાલિકા દ્વારા જે ગટરનું ઢાંકણું ખોલવામાં આવ્યું હતું, જેથી અતિરેક પાણીનો નિકાલ શક્ય બને, પરંતુ કોઈ હાજર ન રહેતા અથવા તો રાહદારીઓને આ અંગેની જાણ ન હોવાથી એક વયોવૃદ્ધ વ્યક્તિ તે ખાડામાં પડ્યા હતા। આ વાતની જાણ થતાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા જવાબદારી સ્વીકારવામાં આવી હતી। એટલું જ નહીં, તેઓએ જણાવ્યું હતું કે હવે ભવિષ્યમાં સાઇનબોર્ડ લગાવવામાં આવશે અને આ માટે કોન્ટ્રાક્ટરોની પણ જવાબદારી ફિક્સ કરાશે। રાજકોટ શહેરમાં જ્યારે પાણી વધારે પ્રમાણમાં જ્યારે પાણી આવતું હોય ત્યારે અમારી જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની જે શાખા દ્વારા ઢાંકણાને અમે લોકો ઓપન કરતા હોય, કારણ કે ઢાંકણું બંધ જ હોય, જારીવાળા ઢાંકણા હોય, પણ જે કચરો રોડ ઉપર પ્લાસ્ટિક હોય, કાગળ હોય, કચરાના કારણે શું થાય કે એ પેક થઈ ગયું હોય ઢાંકણું, એટલે એને સાફ કરીને ક્યારેક વધુ પાણી હોય તો એ ઢાંકણું અમે લોકો ઓપન કરી નાખ્યું। ઇલેક્ટ્રોનિક મીડિયાના દ્વારા મને વિડીયો પણ દેખાડવામાં આવ્યો, મારા ધ્યાનમાં આવ્યું। મહાનગરપાલિકાની હું ચોક્કસપણે માનું છું કે બેદરકારી કહી શકાય, આવું ન થવું જોઈએ ને સંબંધિત જે તે વિભાગના અધિકારીને હું અત્યારે જ બોલાવીને સૂચના આપું છું કે ઢાંકણા ખુલ્લા રાખો, પાણીનું બાયફર્ગેશન ડાયવર્ટ કરવું જ જોઈએ, પણ તમે તમારી ત્યાં હાજરી હોવી જોઈએ। ઢાંકણું ખોલીને તમે 24 કલાક આવવાની તો દુર્ઘટના બનવાની છે, એવું ન થાય એની તકેદારી હું આપના દ્વારા ખાતરી આપું છું। આમાં અધિકારીની કોઈ જવાબદારી ન થતી હોય, પણ જે કોન્ટ્રાક્ટ બેઝના જે માણસો કામ કરતા હોય છે, અધિકારીઓ ક્યારેય આ પ્રકારનું કૃત્ય ન જ કરવા જોઈએ અને ન પણ કરતા હોય, પરંતુ જે કોન્ટ્રાક્ટ બેઝના જે માણસો હોય, અમે લોકો કોન્ટ્રાક્ટના માણસોને કામ આપ્યું હોય તો એ ક્યારેક એની બેદરકારી સામે આવતી હોય, એની ઉપર ટેકનિકલી કેવી રીતે પગલાં લઈ શકાય અને જે પગલાં લેવા પડશે એ રાજકોટ મહાનગરપાલિકા લેશે। આગામી દિવસોમાં આવી કોઈ દુર્ઘટના ન બને। મારા ધ્યાનમાં આવ્યું છે એક સિનિયર સિટીઝન વડીલ બિચારાનું અડધું ટાયર અંદર હોઈ ગયું ટાંકીમાં, એ પણ ન થવું જોઈએ અને જે કોન્ટ્રાક્ટના માણસો છે એને પણ હું મારા દ્વારા સૂચના એ જે તે એજન્સીને મળી જશે। એટલે સ્વાભાવિક છે, મેં આપને કીધું એમ કે જ્યારે પાણી બહુ ભરાય છે અને દરેક કુંડી જે હોય છે એ જાળીવાળી જ કુંડી હોય છે, એ જ રાખવી પડે કે જે પાણી છે એ જતું રહે, પણ એમાં કચરો ઉપર બેસી જાય, કચરો બેસી જાય એટલે પાણી અંદર પૂરતા પ્રમાણમાં ન જાય, એટલે તાત્કાલિક પાણીનો જે ભરાવો થયો હોય, પાણીનો ભરાવો થાય એટલે એ મુશ્કેલી છે। એટલે એ પાણીના વેણને અંદર ગટરમાં નાખવા માટે ઢાંકણું ખોલતા હોય, એ વેણ જતા 1-1.5-2 કલાક થાય, પણ ક્યારેક ગફલત રહી જતી હશે કે જેના કારણે એ સાંજ સુધી ઢાંકણું હોય ને પબ્લિકને ખબર ન હોય, સીધા બિચારા અંદર પડી જતા હોય। એ ભૂલ છે, ગંભીર બેદરકારી કહી શકાય। એના માટે જો જે તે એજન્સીને હું પણ બોલાવીને સૂચના આપીશ ને જે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થશે અમે લોકો કરશું, લેતા જોઈએ છીએ, અમે લોકો પગલાં લેતા જોઈએ છીએ, વારંવાર એ લોકોને કહેતા હોઈએ છીએ અને એની ઉપર જે કાંઈ પણ કરવું પડે મેં જેમ કીધું એમ અમે કરશું। એટલે એજન્સીનો જે માણસો છે એ માણસોની ક્યારેક એક આળસના કારણે આવી બધી દુર્ઘટનાઓ નાની મોટી બનતી હોય। મહાનગરપાલિકાના સ્ટાફનું આ કોઈ વાંક નથી, કર્મચારીઓમાં નથી, પણ એજન્સીના માણસો જે ખુલ્લું રાખી દે પછી કંઈક ફોન આવે કે વોટેવર કંઈ કામ હોય ને આગો પાછો જાય, પાન ફાંકી ખાવા હોય જાય, આવી દુર્ઘટનાઓ બનતી હોય છે। એ અમારા દ્વારા સૂચના એને દઈ દેવામાં આવશે। નહીં, આ ટેમ્પરરી છે, બેરીગેટ એટલા માટે ન મૂકી શકે, આ ટેમ્પરરી છે। વરસાદનું પાણી હંમેશા જ્યારે પણ કોઈ પણ સિટીમાં વરસાદ આવે ત્યારે પાણીનું રિમૂવ થઈ જતું હોય, પણ ક્યારેક એવું બનતું હોય ઢાંકણામાં મેં જેમ કીધું એમ કચરો હોય છે, એટલે બેરીકેટની શક્યતાઓ નથી, પણ એ ઢાંકણું ખુલ્લું રાખી અને હવે એ સૂચના આપશું। આ ધ્યાનમાં આવ્યું છે કે કોઈ પણ સફાઈ એ જે ડ્રેનેજનો જે કોન્ટ્રાક્ટનો માણસ છે એને ઊભો રાખશું કે ભાઈ પાણી રિમૂવ થઈ જાય એટલે તાત્કાલિક એ ઢાંકણું પાછું બંધ કરી દેવામાં આવે। એટલે યલો કલરનું જે પેડ આવે ને, રેડ ઓર યલો, એ અમે મૂકી દઈશું। એ આપની વાત સાચી છે।